મસ્ત ગરમા ગરમ હાંડવો તૈયાર છે મારો, અને ઠંડો કરવા મૂક્યો છે. જોઈ શકો છો કેટલો સોફ્ટ થયો છે. વન ડે પિકનિક માટે જઈ રહ્યા છે એટલે હાંડવો કે ઢેબરા કે થેપલા તો જોઈએ જ. તો આજે મેં હાંડવો બનાવ્યો અને થોડી વઘારેલી બ્રેડ લીધી છે. તો બસ હવે નીકળી પડે છે પેક કરીને. તો મસ્ત નીકળી ગયા અને થોડી ખુશ હતી. તો ગાનો સાથે થોડા આડા તેડા મું બનાવ્યો, પણ ખુશી જ્યાદી ટકે નહીં એટલે ઝઘડો થયો. नहीं है सुबह सुबह में डांट पड़ी निकुंज की. पता है क्यों? मैं हर ब्लॉग में बोलती हूँ ना कि હું જ્યાં આવું ત્યાં ભૂલ ના હોય એવું તો બને નહીં. કંઈક ના કંઈક રસોઈ કરતી હોય કે બહાર જવાનું હોય, ભૂલ તો થાય જ. અને આજે હું ભૂલી ગઈ છું મારા ગોગલ્સ. એટલે નિકુંજે મને સવારમાં વેતરી નાખી. યાદ રાખતી નથી, ખબર નથી પડતી, પોતાના કામમાં ચોક્કસ નથી, બ્લા 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 બ્લા. ઓકે, કંઈ નહીં, એ બોલ્યો છે ને તો એ જ મનાવશે. આપણો તો નિયમ છે, વાંક આપણો હોય ને તો એ નંબરનું તો નહીં જ. બોલે ને મનાવે એ. આપણે વળી અમદાવાદી છીએ. હાઈવે પર આવ્યા છે તો કંઈ ખાઈએ પીએ નહીં, અને બહાર નીકળ્યા હોય એટલે ચા તો પીવાની મજા જ આવે. ચા વગર તો ગાડી ઉપડે નહીં. એટલે બસ ટોલ ટેક્સ અમે વટાવ્યો છે અને નિકુંજ જાય છે ચા અને આ લોકો ફરવા નીકળે ને એટલે એને ગાડી ચલાવવાની મતલબ ના હોય, ખાવામાં જ મતલબ હોય. એના લીધે જ્યાં પહોંચવાનું હોય ને ત્યાં સૌથી લેટ અમે પહોંચીએ છીએ. જ્યાં ઉભા હોય ત્યાં ખાવા જોઈએ, બસ બીજો કામ ધંધો જ નહીં બચ્ચા. એ તો એવું છે ને, તો ગાડીમાં પેટ્રોલ જોઈએ અને પેટમાં ખાવાનું જોઈએ. પણ ગાડી પેટ્રોલ પૂરા પછી હાલે, આ લોકો ના હાલે. આ લોકો 100 કિલોમીટર ગયા. નિકુંજ ઉભો રાખ ને, અહીંયા મસ્ત નાસ્તો મળે. નિકુંજ તો છે ને પેલો બસ સ્ટોપ જેવો છે, પેલી એસટી નીકળી હોય ને દર સ્ટેશન એકવાર ઊભી રહે. તમે નહીં ખાતા? જાણો અમે એકલા ખાતા. ગરમ વડાપાઉં એનો બહુ સરસ આવે છે, તો તમે પણ ખાસ ઊભા રહેજો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર. જો આ તો મંડી હો પડ્યો લાપા બૂમા બૂમ પડા છે બસ. એવો વડાપાઉં મળે છે. તો ચલો વડાપાઉં ઠંડો થઈ જાય પહેલાં હું પણ મંડી પડું. ચા વગર ના ચાલે, ચા પીવા જોઈએ. એકવાર નાસ્તો ના હાલે ને તો ચાલે, પણ ટ્રાવેલિંગમાં ચા જોઈએ. અને અહીંયાની ચા બહુ મસ્ત આવે છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે ખોડલ ટી સ્ટોલ ને એની બાજુમાં છે મહાકાળી નાસ્તા હાઉસ. અને વડાપાઉં અમદાવાદમાં બી નથી મળતો ને એટલો મસ્ત વડાપાઉં આપે, ફ્રેશ ચટણી. તમે જેટલી બી વડોદરા જઈએ છે ને એટલી વાર અહીંયા વડાપાઉં ખાવાનું, પછી જ આગળ જવાનું. ભલે વડોદરાથી ના જમે પણ અહીંયા વડાપાઉં ખાવાનો, કારણ કે અમે આની જ રાહ જોઈએ છીએ. ઓકે, બાય બાય, નેક્સ્ટ ટાઈમ મળીએ. જો પડી ગયા આવી ગયા મસ્ત. આ ચા બી આવી ગઈ. વડાપાઉં તો બસ નાસ્તો કરીને નીકળી પડ્યા અમે આગળ. તો પ્રિયાસે રસ્તામાં દેખાયું રૂ, તો કે પપ્પા ઊભા રાખો. એટલે નિકુંજે ઊભું રાખ્યું અને 2 જણા મંડી પડ્યા રૂ તોડવામાં. બૈરાને લોકો ગિફ્ટ આપે, ફૂલ આપે. તો આ 2 આપ્યું મને રૂ કે લે. જુનિયર ને સિનિયર 2 તમે જોઈ શકો છો મંડી પડ્યા છે રૂ ભેગું કરવામાં. બસ તો થોડી ફાઇટ, થોડી નોકઝોક, થોડી મસ્તી અને ગાનો સાંભળતા પેટ ભરીને અમે આવી ગયા છે સરદાર પટેલ સ્ટેચ્યુ. વ્યૂ એટલો સરસ છે ને, 8મી અજાયબી ખરેખર. બસ ત્યાં એટલું મસ્ત સ્ટ્રીટ શોપિંગ ચાલતું હતું, તો અમે ત્યાં પણ થોડું ચટર પટર નાસ્તો એવો કર્યો. અને મસ્ત બધું લાઈવ જોવાની એટલી મજા આવી ને. થોડી કેરી ખાધી ખાટી અને ગોગલ્સ લીધા. પછી જઈએ એટલે હોય તો પણ ડબલ તો લેવાઈ જ જાય. કેપ લીધી તો મજા આવી ગઈ. બસ આ નાનું મોટું ત્યાં પણ શોપિંગ કર્યું. એટલે નિકુંજને ત્યાં હું દાટ પડે કે કશું જોયું નથી અને મન લલચાયું નથી. પણ હશે હવે એ બોલ્યા કરે, આપણે ઇગ્નોર કરવાનું છે. ત્યાં મને મસ્ત ચકલી દેખાઈ, જે અમદાવાદમાં ભાગ્યે જ જોવા મળે છે. તો મેં એને કેમેરામાં કેપ્ચર કરી લીધી. તો મસ્ત ચકલી જોઈ. ફાઇનલી પહોંચ્યા ટિકિટ કાઉન્ટર પર. ત્યાં પાણી પીધું, શરીરને ડિહાઇડ્રેટ કર્યું. એન્ડ ધેન ત્યાં લિસ્ટ જોયું ટિકિટ કાઉન્ટર ઉપર કે ક્યાં ક્યાં જવું છે. તો એ ડિસ્કશન કર્યું. તો આગળના બ્લોગમાં જોજો ક્યાં જઈએ છે.